લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટીમાં 20મો પદવીદાન સમારોહ યોજાયો. 649 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત. ગાંધીનગર સ્થિત ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટીમાં શનિવારે 20મો પદવીદાન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. આ સમારોહ દરમિયાન અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને ડોક્ટરલ અભ્યાસક્રમોના કુલ 649 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી. સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે આઈઆઈટી મદ્રાસના ભૂતપૂર્વ ડાયરેક્ટર તથા ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર એમિરેટ્સ પ્રોફેસર ભાસ્કર રામમૂર્તિ ઉપસ્થિત રહ્યા હતા અને દીક્ષાંત પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમનું અધ્યક્ષપદ બોર્ડ ઓફ ગવર્નન્સના સભ્ય એમ્બેસેડર ટી.એસ. તિરુમૂર્તિએ સંભાળ્યું હતું. યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ પ્રોફેસર તથા ગત બંધોપાધ્યાય સહિત યુનિવર્સિટીના વરિષ્ઠ નેતૃત્વ અને ફેકલ્ટી સભ્યો પણ હાજર રહ્યા હતા. બીટેક આઈસીટી, બીટેક મેથેમેટિક્સ એન્ડ કોમ્પ્યુટિંગ, બીટેક હોનર્સ ઇન આઈસીટી વિથ માઇનોર ઇન કોમ્પ્યુટેશનલ સાયન્સ તેમજ બીટેક ઈવીડી જેવા અભ્યાસક્રમોમાં કુલ 348 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જ્યારે એમટેક, એમએસસી અને એમડીઈએસ સહિતના અનુસ્નાતક અભ્યાસક્રમોમાં 295 વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી હતી. આ ઉપરાંત 6 સંશોધકોને પીએચડીની પદવી એનાયત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે 16 જાન્યુઆરીના રોજ પ્રી કોન્વોકેશન એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફેકલ્ટી એપ્લોસિએશન એવોર્ડ 2025 તથા સ્ટુડન્ટ રિસર્ચ એક્સેલન્સ એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યા હતા. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ટીના અનિલ અંબાણીએ પોતાના સંદેશમાં વિદ્યાર્થીઓને માનવ કેન્દ્રિત અભિગમ અપનાવવા અને સ્વાસ્થ્યનું મહત્વ સમજાવ્યું હતું. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. ખુશી શાહ છે. હું ડીઆઈઆઈસીટીમાં ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી વિથ માઇનર્સ ઇન કમ્પ્યુટેશનલ સાયન્સ કોર્સ ભણી રહી હતી અને મને એમાં ગોલ્ડ મેડલ મળી રહ્યો છે. ડીઆઈઆઈસીટીમાં કેમ્પસ લાઈફ ઘણી સરસ છે અને મને બહુ મજા આવી. તો થેન્ક યુ. ધીરુભાઈ ઇન્સ્ટિટ્યૂટ જે છે એનું એટમોસ્ફિયર અને એના જે એકેડેમિક ક્લાસીસ છે એના વિશે માહિતી આપો મને. એટમોસ્ફિયર ઘણું સરસ છે અને એકેડેમિક ક્લાસીસ પણ ઘણા સરસ છે. મને બધા પ્રોફેસર્સ પણ બહુ સરસ છે, કરિક્યુલમ પણ સારું છે અને ઓલમોસ્ટ એવરીથિંગ ઇઝ ગુડ. ફ્યુચર માટે આ ઇન્સ્ટિટ્યૂટનું શું મહત્વ રહે? મને મારી ફર્સ્ટ જોબ અહીંયાથી મળી છે તો ઘણું વધારે જ મહત્વ રહેશે મારા માટે. મારું નામ મુસ્તફા લોખંડવાલા છે. મેં અહીંયા બીટેક ઇન ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી બીટેક આઈસીટીમાં 2025ની ગ્રેજ્યુએશન બેચમાં અભ્યાસ કર્યો છે. જે રીતે તમે આ ધીરુભાઈ ઇન્સ્ટિટ્યૂટની અંદર ભણ્યા છો એમાં તમને શું જાણવા મળ્યું, શું વધુ નવું શીખવા મળ્યું અને તમારા ફ્યુચરની એક્સપેક્ટેશનમાં કેવી રીતે આ યુનિવર્સિટી કામ આવી? તો આ 4 વર્ષમાં ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટીમાં મને બહુ બધું શીખવા મળ્યું છે. મારા પ્રોફેસર્સથી લઈને મારા પિયર્સ બધાની સાથે ખૂબ સપોર્ટ મળ્યો છે મને બધા તરફથી. મારા આખા જર્નીમાં બહુ બધું શીખવા મળ્યું છે. એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ હોય કે પછી ક્લાસરૂમ સ્ટડીઝ હોય, બધામાં મને બધી જગ્યાએથી ફૂલ સપોર્ટ મળ્યો છે અને બહુ જ શીખવા મળ્યું છે, જે આગળની લાઈફમાં બી મને બહુ કામ લાગશે. તમારા એજ્યુકેશન એકેડેમીનો ખાસ પોઈન્ટ અમને જણાવશો? એજ્યુકેશનમાં બી હું કહું તો ક્લાસરૂમમાં પ્રોફેસર્સ બધા બહુ જ ફ્રેન્ડલી છે. બધા તમારા ડાઉટ્સ એન્ટરટેન કરે. તમને ક્યારે બી એમને મળવા જવું હોય, ડાઉટ્સ ક્લિયર કરવા જવું હોય, દે એવરી ટાઈમ બધા એ લોકો ગમે ત્યારે તમારી માટે રેડી હોય ટુ ટેક યોર ડાઉટ્સ. આ યુનિવર્સિટી કેમ્પસની વિશેષતા શું લાગી? કેમ્પસ યુનિવર્સિટીની વિશેષતા એ છે કે કેમ્પસ બહુ જ ગ્રીન છે, લાઈક ફૂલ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી કેમ્પસ છે. તો તમે જોઈ શકશો આજુબાજુ બહુ જ ઝાડ પાન તમને બધા જોવા મળશે. એન્ડ ધ કેમ્પસનું જે આખું સ્ટ્રક્ચર છે ગોળ, એમાં લેબ બિલ્ડિંગ્સ છે, આરસી છે, બધું બહુ જ એક્સેસિબલ છે ફોર એવરીવન જેને બી અહીંયા રહેતું હોય. के बारे में हमारे दर्शकों को आप माहिती। आज धीरुभाई अंबानी यूनिवर्सिटी का कॉन्वोकेशन है, 20th कॉन्वोकेशन है. इसमें 649 स्टूडेंट्स का डिग्री देंगे. आउट ऑफ दैट देयर विल बी 348 स्टूडेंट्स विद बीटेक डिग्री और 295 स्टूडेंट्स पोस्ट ग्रेजुएट डिग्री जैसे एमटेक, एमएससी डिग्रीज मिलेंगे, एमडेस डिग्री और पीएचडी स्टूडेंट्स 6 स्टूडेंट्स को डिग्री मिलेगा आज. सर, ये कैंपस की खासियत के बारे में हमारे दर्शकों को आप थोड़ा इन्फॉर्मेशन। हमारा यूनिवर्सिटी तो एक रिसर्च लेड यूनिवर्सिटी है, तो एटमॉस्फेयर आप देखेंगे तो ऐसे एटमॉस्फेयर है कि रिसर्च करने के लिए सुविधा है. इधर लैबोरेटरी सब है और कैंपस भी बहुत बढ़िया है, अच्छा है. तो वी आर अ वेरी रिसर्च लेड यूनिवर्सिटी
Faculty are publish papers along with students. तो रिसर्च का ज्ञान देते हैं हम बहुत. How many students admit in New Year's? So in a year we take roughly 400. Last year we took 470 undergraduate students, and so this year we plan to increase it a little bit. So this year 520 students will get admission in undergraduate in BTech. And ऐसे MSc का प्रोग्राम भी है. 2 न्यू MSc प्रोग्राम्स स्टार्ट कर रहे हैं हम दिस ईयर. एक MSc IT 5 year MSc IT और एक 5 year MSc Data Science, और ईच में 120 स्टूडेंट्स विल गेट. सो अनदर 240 स्टूडेंट्स MSc में एडमिट होंगे. और फिर MTech प्रोग्राम्स है, देयर आल्सो वी टेक अबाउट 150 स्टूडेंट्स रफली एवरी ईयर. What's your program for BTech to master students? So students basically we have a master's program. There are many students who apply for our master's program through GATE examination and then they come here. So we have roughly about 200 odd students who do masters every year. Thank you, sir.